दिनों में वडोदरा शहर से कई ऐसे मामले सामने आए हैं जिनमें खड़ी हुई कार अपने आप ही चल गई है। तब आज फिर वडोदरा शहर से ऐसा ही एक मामला सामने आया है। वडोदरा शहर के कारेलीबाग इलाके की पराग सोसाइटी की ये दृश्य है, जहां पर एक मकान के बाहर पार्क की गई हुई कार में अचानक ही आग लगी थी। जब आग से धुआं निकलने लगा तब आसपास के लोगों ने कार के मालिक को बाहर बुलाया और कार के मालिक ने जब कार हटाने की कोशिश की तब कार धू धू कर जलने लगी, जिसके बाद मालिक तो किसी तरीके से खुद को बचाकर गाड़ी से बाहर आ गया, लेकिन गाड़ी बुरी तरीके से जल गई। ये काफ़ी लग्जूरियस कार थी। तब इस मामले में आगे जानकारी जुटाई जा रही है, लेकिन इस वक्त दमकल की टीम मौके पर पहुंच गई है। हालांकि जब तक दमकल की टीम मौके पर पहुंची तब तक तो कार बुरी तरीके से जल गई थी। પરાગ ટેનામેન્ટમાં રહું છું હું, પાણીની ટાંકી રોડ પાસે. ઘરની બહાર મેં ઓફિસથી આવી અને પાર્ક કરી ગાડી. મેં લંચ લેતો હતો, લગભગ અડધો કલાક જેવું થયું હતું. મને બાજુવાળા ડૉક્ટર મને બોલાવવા આવ્યા કે તમારી ગાડીની બાજુમાંથી કંઈક ધુમાડા નીકળી રહ્યા, તમે જુઓ. એટલે હું દોડીને તરત બહાર આવ્યો તો બહારની સાઈડ જે મારે ડિપ્લેબલ સ્ટેપ આવે ને ત્યાંથી કંઈક સળગેલું મને જેવું દેખાયું. એટલે મેં થોડી આગળ લેવા પ્રયત્ન કર્યો કે શું ખરેખર નીચે સળગે છે કે ગાડીની અંદર સળગી રહ્યું છે. એટલે આગળ લીધું ને તો પાછળ તો કશું સળગતું નહોતું, પણ એકચ્યુઅલી મારી ગાડીમાંથી સ્પાર્ક થતો હતો. કોઈકે ટ્રિગર કર્યું એવી રીતે, રબરનું પાર્ટ આવે ને એટલા માટે. અને આગળ લઈ ગયું. હવે જેટલો ખાલી અહીંયાથી આટલો ગયો છું એટલી વારમાં વધારે સળગ્યું, એટલે બધા આજુબાજુવાળાએ બૂમો પાડી કે તમે બહાર આવી જાઓ. ડોલથી પાણી છાંટ્યું, બધું કર્યો, પ્રયત્ન કર્યો, પણ આગ વધારે ફેલાઈ ગયેલી એટલે પછી બધા દૂર થઈ ગયા. લેન્ડ રોવર ડિફેન્ડર એટલે જ બધાએ મને બૂમો પાડીને બહાર કાઢ્યો. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।